વિદ્યાર્થીઓના ભવિષ્ય સુરક્ષા માટે બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। ભાવનગર જિલ્લા પૂર્વ પ્રમુખ અને બોટાદના પ્રભારી સંજયસિંહ સરવૈયા દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપવામાં આવી હતી। મારા કોંગ્રેસના બધા અગ્રણીઓ એમજ પ્રેસના બધા મિત્રો, ખાસ કરીને અત્યારે દેશની અંદર જે યુવાનોનો ચિંતાનો વિષય છે, ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા અને બેરોજગારીનો પ્રશ્ન છે, ત્યારે હાલમાં જે નીટની એક્ઝામ હતી, નેશનલ એલિજિબલ જે એક્ઝામ હતી, જે પાત્રતા રાષ્ટ્રીય પાત્રતા વિદ્યાર્થીઓનું જે મેડિકલ સેક્ટરમાં, એમાં 22 લાખ વિદ્યાર્થીઓએ ખૂબ મોટી તૈયારી કરેલી અને અત્યાર સુધીમાં 89થી વધારે પરીક્ષામાં જે પેપરો લીક થયા છે, એ રાષ્ટ્ર માટે ખૂબ ચિંતાનો વિષય છે। આપણો રાષ્ટ્રનો પાયો અને રાષ્ટ્રની સુરક્ષા એ ભણતર છે। જ્યારે યુવાનોની એટલી ચિંતા સાથે 22 લાખ યુવાનો જે ખર્ચ કરે છે, 1,40,00,000 જેવો ખર્ચો કરે છે, એની સામે આપણું જે બજેટ છે એ 1.34 લાખ કરોડનું બજેટ છે। એના કરતાં પણ જ્યારે વિદ્યાર્થીઓ ખર્ચ કરી અને એટલી બધી તૈયારી કરતા હોય, એની સાથે અન્યાય થાય, એ દેશની સરકાર ઉપર અને ખાસ કરી અને બધાયની આ એક જવાબદારી છે। એ જવાબદારી રૂપે કોટામાં છાત્રગુંજ જે રાહુલજીએ પ્રોગ્રામ કર્યો, એ બિન રાજકીય અને વિદ્યાર્થીની જે ચિંતાનો વિષય હતો, એ બાબત આપણે બધાય આપણી રાષ્ટ્રીય જવાબદારી છે। સાથે તમે ગઈકાલના અનુભવો જોયા હશે તો એક પિતા ખાલી 2 મિનિટ મોડા પડે છે અને એની 3 બાળકીઓને નીટની તૈયારી કરી છે અને અંદર આવવા નથી દેતા, એ પિતા પોતાના દરવાજા સાથે માથું ભટકાડી અને આજે મૃત્યુ પામે છે। એટલે એટલી ગંભીર સમસ્યામાં જ્યારે સૌથી મોટો પક્ષ દેશનો કોંગ્રેસ છે, ત્યારે કોંગ્રેસની પણ એક જવાબદારી રૂપે અમે વિરોધ પક્ષ આને ખૂબ નિંદનીય ગણીએ છીએ અને સરકારની ફેલિયર ગણીએ છીએ। તો સાથે આજે અમે આગામી દિવસોમાં આ બાબતો ખૂબ ગંભીરતાથી લઈ અને આંદોલનો કરવાના છીએ। અમારા ઘણા જ કોંગ્રેસી મિત્રોએ પાઠ્યપુસ્તકો મળતા નથી, જ્યારે શિક્ષણની જવાબદારી, આરોગ્યની જવાબદારી, રોજગારની જવાબદારી સરકારની હોય છે, ત્યારે શિક્ષણની જવાબદારી પ્રાઇવેટેશન કરવામાં આવે છે। પાઠ્યપુસ્તકો સરકારી સ્કૂલોમાં મળતા નથી, જ્યારે આરોગ્યની જવાબદારી હોય તો આરોગ્યની પણ પ્રાઇવેટ હોસ્પિટલો અને ખૂબ મોટા ઉદ્યોગપતિઓને લાણી કરવામાં આવે છે, જે ખૂબ ચિંતાનો વિષય છે। તો એ માટે આજે અમે એક ચિંતા વ્યક્ત કરવા અને સાથે આગામી દિવસોની રણનીતિ કરવા માટે અમે અહીંયા એકઠા થયા છીએ।